તમે જોઈ શકો છો અત્યારે બહુ જ જબરજસ્ત વાવાઝોડું ચાલી રહ્યું છે. અહીંયા નીચે મંડપ બાંધેલા હતા પણ મંડપ પણ અહીંયા ઉડી ગયા છે. ખુરશીઓ બી ઉડી ગઈ છે અચાનક. વેલકમ ટુ ગાઈસ, કેમ છો તમે બધા? અને અત્યારે હું તમને નજારો એક બતાવું પછી તમને કહું. તમે જોઈ શકો છો અત્યારે બહુ જ જબરજસ્ત વાવાઝોડું ચાલી રહ્યું છે. અહીંયા નીચે મંડપ બાંધેલા હતા પણ મંડપ પણ અહીંયા ઉડી ગયા છે. ખુરશીઓ બી ઉડી ગઈ છે અચાનક. અને આમ બહાર બી તમે જોઈ શકો છો કશું જ આપણને દેખાતું નથી. આ બાજુ બી છેક સુધી આમ દેખાતું હોય છે પરંતુ દેખાતું નથી. અંબાલાલની આગાહી હતી અને જુઓ તમે બાળકો પણ નીચે રમતા હતા એ બી અત્યારે પોતપોતાના ઘરે ભાગી ગયા છે. તો અત્યારે હવે બસ જતું રહ્યું છે અને બધું ઉડી ગયું હતું. નીચે તમે મંડપની હાલત જોઈ શકો છો. આ મંડપ બાંધ્યો હતો, બહુ જ ખરાબ સિચ્યુએશન થઈ ગઈ હતી અને અત્યારે સામે તો હજી બી થોડું દેખાય છે. હું તમને બતાવું છું. સો હેલો અને વેલકમ ટુ ગાઈસ, કેમ છો તમે બધા? બધાને મારા જય શ્રી કૃષ્ણ છે. અત્યારે રાતના વાગી રહ્યા છે 9, સવા 9 થઈ રહ્યા છે અને હું જઈ રહ્યો છું મસ્ત અત્યારે નાયો. જેમ કે મેં તમને વ્લોગિંગની સ્ટાર્ટિંગમાં મેં વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. હું એમ કહી રહ્યો હતો કે અત્યારે સવા 9 થઈ રહ્યા છે અને સવારે ભાઈ આજે તો આજનો દિવસ બહુ જ ગજબ દિવસ છે. કારણ કે એટલું વાતાવરણ ખરાબ હતું આજનું. વાવાઝોડું આજ દિન સુધીનું મેં આટલું જબરજસ્ત વાવાઝોડું ક્યારેય જોયું નથી. એવું આજનું વાવાઝોડું હતું. તો ગજબ એ બી હું તમને દ્રશ્યો બતાવીશ. અમારા નીચે મંડપ બાંધેલો હતો, કોકનું બેસણું હતું, સવારે હતું આઈ થિંક. તો મંડપ બાંધેલો હતો. હું મારી ગાડી શોધી લો પહેલાં. અચ્છા, મળી ગઈ. હા, તો કોકનો મંડપ બાંધેલો હતો તો મંડપ આખો ઉડી ગયો. અંદરની ખુરશી બધું ઉડી ગયું. અને બેઝમેન્ટમાં બી આ તમે બધું જોઈ શકો છો, બધું ઉડી કરીને આવ્યું છે. તો આજનો દિવસ ગજબ હતો. હા, તો હું હવે એમ કહું કે અત્યારે અરે બે જુઓ કેટલું બધું ખરાબ થઈ ગયું છે બધું. તો અત્યારે હું તમને એવું કહી રહ્યો હતો કે અત્યારે હું જઈ રહ્યો છું આપણા ધ્રુવભાઈ, જે લાસ્ટ વ્લોગમાં તમે જોયા હશે, જેમના સાથે આપણે મંદિર ગયા હતા. આપણે એ ધ્રુવભાઈ હતા, એ ધ્રુવભાઈને અત્યારે આપણે લોકો મળવા જઈ રહ્યા છે. એરા ચંડીસરથી અહીંયા આવ્યા છે. અહીંયા એમનું મામાનું ઘર થાય નરોડા. તો અહીંથી આપણે 4-5 કિલોમીટર છે. તો કીધું હવે ચલો મળતા આવીએ, ક્યાંક બેસીશું શાંતિથી. અને મારા જોડે આવી રહ્યો છે ભાઈ પ્રથમ, જેને આપણે ઓળખતા જશો તમે લોકો. પ્રથમ ભાઈ આપણે લોકોને હાઈ કહી દે એકવાર. હેલો ગાઈસ. યસ, તો ચલો નીકળીએ. હિમેશ આવી ગયો છે. હિમેશ તો આવી ગયો છે પણ હિમેશ આજે છે એના ઘરે. પપ્પાની એનિવર્સરી છે. એના મમ્મી પપ્પાની એનિવર્સરી છે તો ઘરે છે આજે. તો એને બી એનું ભાઈ લાઈફ છે એન્જોય કરવા દઈએ, એટલી વાર આપણે આજે જતા આવીએ. ફાઇનલી ગાઈઝ, મેં જેમ કીધું હતું તમને લોકોને કે આપણે મળવા જઈ રહ્યા છીએ ધ્રુવભાઈને અને શ્લોકને. તો આપણા ધ્રુવભાઈ છે, તમે જોયા હશે આપણે જે હર માતાના મંદિરે. એ બ્લોગ હવે આવશે. અને આપણે પાછળ ભાઈ આ શ્લોક આ રીતે દેખાશે નહીં. ઉભા હું બેક કેમેરો કરીને બતાવું. હા, તો આ ભાઈ આપણા શ્લોક છે, આપણા પ્રથમનો ઓળખો જ છો, ધ્રુવભાઈ છે. અને હવે આ લોકો આયા છે તો હવે આપણે ક્યાંક શું ખાસો પીસો શું બોલો? ના, ખાઈ તો લીધું એ. સોડા બોડા પીશો ને? બસ. તો કે સોડા પીએ. અને થોડો વરસાદ ચાલી જ રહ્યો છે હજી તો. અને જોઈ રહ્યા છો તમે આજે ભાઈ તમારા લીધે મારી ગાડી ધોવાઈ ગઈ. આમ તો ગાડી બેઝમેન્ટ જ પડી ગઈ પણ તમારા લીધે ધોવાઈ ગઈ. ચલો તમે જઈએ. સો ભાઈ અત્યારે અમે લોકો આવી ગયા છે, મસ્ત સોડા બનાવીએ છીએ અને સોડા પીએ, વાતોચીતો કરીએ ને પછી હું તમને મળું. અત્યારે વરસાદ પડ્યો છે તો ફૂલ વરસાદનો માહોલ છે ભાઈ. વરસાદ મેં લોકોએ ગ્લાસ મંગાવ્યો પણ આ ખબર નહીં પટિયાળા ગ્લાસ આપી દીધો, લસ્સી આપી દીધી. અને આ લોકોના નોર્મલ ગ્લાસ છે. અમારે બહુ ખરાબ ગ્લાસ આપી દીધો. અને પેલો ભાઈ તો હજી ત્યાં જ ઉભો હોય, જુઓ એ ત્યાંથી જ પીવો. આમાં એસિડ હોય અમને એવું લાગી રહ્યું, કારણ કે રેતીમાં રેડ ને ભાઈ બહુ, એટલે બહુ જ આનો ઝાક બહુ બને છે. જુઓ ભાઈ એસિડ હશે તો મોઢામાં જતા ઝાક બની જાય. શું પીવું શું બને? અને વરસાદ અહીંયા ચાલુ થઈ ગયો છે. મહેમાનો આવ્યા છે. મહેમાનોએ અમદાવાદનું વાતાવરણ જોયું. ભાઈ ચંડીસરમાં આવું કંઈ હોય છે ને વરસાદ જેવું આવા વાતાવરણ વધારે મસ્ત હોય. પણ વરસાદ આ રીતે પડે કારણ કે અમારે અમદાવાદમાં વધારે ગ્લોબલ વોર્મિંગ હશે ત્યાં કરતા. એટલે આ રીતનો ભાઈ વરસાદ પડ્યો છે. ધ્રુવભાઈ ઉતરી રહ્યા છે અને કેવું રહ્યું આજે? મસ્ત. શ્લોક ભાઈ મળીએ, બાય બાય. કાલે આમને મેં કીધું કાલે અમે પાછા મળવાના છે તો કીધેલું છે. તો ભાઈ જે હોય ફોન કરજો મને. ઓકે ચલો ભાઈ, પ્રથમ આવી જાઓ આગળ. સો ફાઇનલી ગાઈઝ અત્યારે હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘર માટે, નીકળી ગયા છીએ.
અને વરસાદ બી થોડો થોડો પડી રહ્યો છે અને પ્રથમને પહોંચવાનું છે જલ્દી. શું થયું પ્રથમ તાર ઘરે? તે તાર ઘરવાળા બ્લોગ જોશે તું? કટ કરી નાખજે ભૈયા બધા. આના ઘરવાળા ભાઈ એ વસ્તુ બી છે હો. અમારા બધા ફેમિલી વાળા અમારા બ્લોગ જોવે એટલે કંઈ ખોટું બોટું અમે બોલી બી ના શકીએ. જો કે બોલતા નથી અમે લોકો, પણ બોલી આ ના કટ કરી નાખજે તું એ. ખબર ઓ ભાઈ સીધું સીધું જવું ક્યાંય નહીં હોય. ખબર હે ભાઈ. ગાઈઝ અત્યારે હું ઘરે પહોંચી ગયો છું અને જઈને આવ્યા. બસ આજે બહુ વરસાદ હતો એટલે વધારે અમે લોકો રોકાણા નહીં, કારણ કે ઘરે બીથી બી ફોન આવતા હતા કે જલ્દી આય ઘરે, કારણ કે વરસાદ હોય એટલે ચિંતા થાય જ ઘરે. તો ઘરે આવી ગયો છું, લિફ્ટ બી આવી ગઈ છે, તો મળીએ ઉપર જઈને. સો હેલો એન્ડ વેલકમ ટુ ગાઈઝ. બધાને સવારના મારા જય શ્રી કૃષ્ણ છે અને અત્યારે સવારના વાગી રહ્યા છે 10:15. 10:30 થી 10:30 વચ્ચે થતું હશે. અને જેમ કે તમને બધાને ખબર છે મારા જોડે એક જ વ્યક્તિ હોય. ગુડ મોર્નિંગ. તું તો ભાઈ રિયલમાં ગુડ મોર્નિંગ જેવું જ લાગે જો આમાં. સો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ મંદિર, જઈ રહ્યા છીએ મહાદેવના મંદિરમાં. અને મહાદેવના મંદિરમાં જ્યાં પછી અમે લોકો ક્યાંય કેટલામાં બહાર ફરવાનું કંઈ જોઈએ છીએ. ક્યાં જઈશું ભાઈ? ક્યાં જઈશું કે પહેલા મંદિરે જઈએ. મંદિરે મસ્ત માથું બાથું ટેકવીએ, દર્શન બર્શન કરીએ અને પછી તમને લોકોને અમે લોકો મળીએ. અત્યારે ગાડી અમારી ક્યાં મૂકી હતી આપણે લાસ્ટમાં? અરે કેમ આગળ જઈએ છીએ આપણે? અહીંયા જ મૂકી હતી. તો ચલો ગાડી લઈએ, નીકળીએ બહાર. કે છે તું? આ ગાય ચારો ખાય એનું મતલબ લે વિડિયો મસ્ત આવશે. યસ ગાઈસ. એવું સો ગાઈસ આપણે અહીંયા મંદિરે. નમસ્કાર, અમે લોકો આવી ગયા છે મંદિરે. મંદિરે જોવા આપણા ભાઈ આપણા સ્વાગત કરવા મંદિરે બેઠા છે. છે. જેમ કે મહાદેવના મંદિરના અંદર જતા વખતે વચ્ચે નંદીજી આવતા હોય છે, એમ નંદીજીને મળતા પહેલા ડોગેશભાઈ છે. ડોગેશભાઈ સુઈ ગયા છે, કારણ કે રાતની તો આપણે આ જૂતા નીકાળીશું. રાતની જઈશું નાઈટ અંદર. ડ્યુટી હતી એટલે ભાઈ સુઈ ગયા. અચ્છા આમને બતાવવાના. નામને બતાવવાના. ડોગેશભાઈ રામ રામ, જય ગુડ શ્રી મોર્નિંગ. જય શ્રી રામ, હર રામ. મહાદેવ. બ્રશ કરીને હવે આપણે મંદિર મસ્ત છે. મંદિરમાં તાળું નથી લાગેલું. આપણે મસ્ત જઈને પૂજા કરીએ. પૂજાનો બી થોડો વિડીયો લઈશું અને પછી આપણે આ ભાઈ બી 2 જણા રાતની નાઈટ હા, ડ્યુટી. નાઇટ ડ્યુટી. આ બી નાઇટ ડ્યુટી ઉપર હોય. અને સામે મસ્ત લેક છે, તળાવ. એ તળાવ બી આપણે થોડી વાર પછી જોવા જઈએ. પહેલા અહીંથી દર્શન. સો ગાઈસ અત્યારે અમે લોકો જોઈ રહ્યા છીએ. ક્યાં જઈ રહ્યા છીએ આપણે? તળાવ. હા? તળાવમાં મતલબ તળાવ જોવો. તળાવમાં નહીં લે, તળાવ તળાવ જોવા. જોવા. હા તો તમને તળાવ બતાવું. જુઓ સામે આ છે તળાવ. મસ્ત જુઓ, અહીંયા મંદિર છે અને એની પાસે આ તળાવ છે. નાનું છે અત્યારે, તો કંઈ વરસાદ પડ્યો નહીં એટલો, તો ભરાયેલું નહીં તો બી. વરસાદ પડે એમાં આટલું ભરાયું છે. અત્યારે last ના બકા, દિવસ ઉનાળાનું આટલું ને આટલું જ છે. એટલું જ છે. યસ, એટલે આ બારે માસ હોય જ છે. અને વાતાવરણ તો ઉપરનું તમે જોઈ શકો છો, આમ થોડું ઘણું થયું છે. આ બાજુ થોડું લાગી રહ્યું છે વરસાદ આવે એવું. વરસાદ આવે એવું. અને હવે ક્યાં જઈશું ભાઈ? હવે જઈશું ક્યાંય. હવે જઈએ ક્યાંક મસ્ત. જો આ સામે બી મંદિર છે, એ માતાજીનું કોઈક મંદિર છે, આ મહાદેવનું મંદિર છે. અને આ તમને જે દેખાઈ રહ્યું છે એ સ્કૂલ છે ભાઈ, હિમેશ. હા, આરી. હા, અચ્છા. નીચે અમે બરાબર જોઈને ચાલી રહ્યા છીએ. કેમ કે નીચે છે ખરાબ. કીચડ થઈ ગયો છે થોડું. કીચડ હમણાં પગ ધસી ગયો અંદર તો બહાર નહીં આવે. સાચી વાત છે ભાઈ. છે વડલો, બહુ મોટો છે. અને અહીંયા વાંદરાઓ એવા હોય છે, જોવા આવ્યા સામે. અને આ બાજુ છે સ્કૂલ, વિદ્યા વિહાર, વિમલ. સારું નામ આપણું. સામે ગાયો બી આજે ખબર નહીં અંદર ચરવા આવી ગઈ છે. આમ તો હોતી નથી, પરંતુ આજે દરવાજો આવ્યો ખુલ્લો છે એટલા માટે આવી ગઈ છે. અને મસ્ત નારિયેળીનું ઝાડ છે, બધા અલગ અલગ પ્રકારનું છે. અને મંદિર છે. તો હું તો અહીંયા આવતો રહેતો હોઉં છું, મને તો બહુ મજા આવે છે. અને હિમેશભાઈ આપણા અંદર છે. યસ, આઈ રહ્યા. મળી ગયા. મંગુ ચશ્મા કઈ અંદર ભૂલી ગયો તો, એટલે હિમેશ લેવા ગયો તો. શું ભાઈ? કઈ નહીં, ચશ્મા ઉપર પડ્યા તો લઈને આવ્યા. સરસ રે. વોચમેન જે અહીંયા ઊંઘ્યા હતા પહેલા, એ ભાઈ હવે અહીંયા આવતા રહ્યા. આજે વાંદરા વાંદરા જોઈએ ને, બતાય ને લોકોને. બચ્ચું છે.
વોચમેન અંકલ, વોચમેન ભાઈ, ડોગેશ ભાઈ અહીંયા આવી ગયા. એ દિવસે વધારે લોકો અત્યારે કેનાલવાળા રોડ ઉપર જઈ રહ્યા છે. આ છે કેનાલવાળો રોડ અને અહીંયા ફાર્મ હાઉસ ને એવું બહુ જ મસ્ત મસ્ત લોકેશનો આવતી હોય છે જે તમને બતાવીશ. અને હિમેશ હું તો બહુ ટાઈમ પછી આવ્યો. કેટલા ટાઈમ પછી આવ્યો? આપણે લાસ્ટ ખબર શૂટ વખતે આવ્યા હતા, ત્યારે જ આવ્યા હતા, પછી નહીં આવ્યા. આજે જઈએ છે. યસ, અત્યારે અમે લોકો પહોંચ્યા છીએ મસ્ત કેનાલે અને પાછળ તમે મારા જોઈ શકો છો ફૂલો કેવા મસ્ત લાગી રહ્યા. યલો સો ગાઈસ અમે લોકો અત્યારે ફોટા પડાવી રહ્યા છીએ, પરંતુ આ બાજુથી અમે પડાયો, આ બાજુથી, અને ત્યાંથી અહીંયા ગાડી લીધી તો કાળો ફોટો આવે છે, કારણ કે સૂર્ય સામે છે તો આમ એનો પ્રકાશ આવે તો કાળો આવે છે. તો હવે અમે એક વસ્તુ વિચારી છે, ગાડીને આમ કરીને આ બાજુ ફેરવી નાખીએ, આનું મોઢું સામેની બાજુ કરી દઈએ તો આ વસ્તુ બહુ સરસ આવશે. અને હિમેશભાઈ ગાડી વાળી રહ્યા છે, એટલી વાર તમે લોકો સિનેમેટિક્સ શોર્ટ્સ થોડા જુઓ, વિડીયો જુઓ, મજા આવશે. લોકેશન બહુ મસ્ત. ફાઇનલી અત્યારે અમે લોકો આવ્યા હતા મારું બાઇક અહીંયા સર્વિસમાં આપવા માટે. આ પાછળ આપણું બાઇક દેખાય છે, સર્વિસમાં આપીએ, કારણ કે કાલેથી કોલેજમાં એક્ઝામ ચાલુ થાય છે તો એક્ઝામમાં બી આપણે જવું પડશે. તો આજે બધી સર્વિસમાં. અને ભાઈ હિમેશ કંઈક કહેવા માગીશ તું? ના, બસ સર્વિસમાં આપી દીધું બાઈક. હવે જઈએ ઘરે પાછા, જમીશું પછી મળીએ આપણે. અમે લોકો 10 પીવા બેઠા છીએ. હા ભાઈ કંઈક કહી રહ્યા છે કે આ રીતે રસ બનાવો. શું કહેતો હતો ભાઈ? पुदीना किसके लिए रखा है? तो अंदर डालने के लिए. અચ્છા, મતલબ ધંધો ખોલવો જ છે એમ ને? હા, ધંધો ખોલવો જ છે ને? આઈડિયો આ ધંધો કોકને આપી દઈશું ને આપણે. ખોલવો, હવે આ ધંધો ખોલી જ દેવો, કારણ કે બિઝનેસ હવે કરવો જ પડશે. એક લારી લઈશું, આવી અને આપી દઈશું કોકને. સામે મને મારી ડ્રીમ કાર દેખાઈ રહી છે, બ્લેક કલરની. જો કઈ શકે રેન્જ રોવર વિલાર વિલ્લો હે. સો બસ ગાઈસ, એના પછી અમે લોકો આવી ગયા હતા સીધા ઘરે, અને ઘરે આવી ગયા છીએ તો બસ આજનો વ્લોગ આટલો જ હતો. અમે બતાવ્યું થોડા 2 બ્લોગ મેં 2 પાર્ટ ભેગા કર્યા હતા, તો જોવાની મજા આવી હશે. અને બહુ જ ખરાબ વાતાવરણ હતું ગાઈસ. અને જેમ કે આપણે લોકોને ખબર છે કે અત્યારે ઇન્ડિયા પાકિસ્તાનની વોર ચાલી રહી છે, તો એમાં બી તમે લોકો સલામતી રાખજો. ક્યાંય જરૂર હોય તો બહાર નીકળજો, કંઈ બીવાની જરૂર છે નહીં. મસ્ત આપણી ઇન્ડિયન આર્મી બહુ જ બહાદુર છે, બહુ જ શક્તિશાળી છે. પણ બસ સ્ટે સેફ અને બસ મજા કરો. મસ્ત અત્યારે વ્લોગ આવી રહ્યા જ છે મારા, તો એક્ઝામ બી ચાલુ છે એટલે અત્યારે પાછું વ્લોગ એડિટ મેં કરી દીધો છે. હવે બેસીશું એક્ઝામનું તૈયારી કરવા. તો બસ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. જય શ્રી કૃષ્ણ.